નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની જે 1-3-2025ના રોજ જે એકમ કસોટી લેવાયેલ છે, તો એનું મિત્રો 100% ટાઈપિંગ સાથેની સંપૂર્ણ પ્રશ્ન બેંકની સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે। તો તમે જોઈ શકો છો ભાઈ કે તારીખ 1-3-2025ના રોજ લેવાયેલ છે, તો એમાં કયા કયા પાઠનો સમાવેશ છે, તો પાઠ 5, 6, 7, 11, 12 અને 16, તો કે આ પ્રકરણનો સમાવેશ થાય છે અને આમાંથી આપણા વર્ગ શિક્ષકે 25 ગુણનું પેપર કાઢેલું છે। તો ખાસ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આગળ આપણે એની પણ ચર્ચા કરીશું કે આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે, અને ખાસ જે હવે ટૂંક સમયમાં આવશે ને વાર્ષિક પરીક્ષા, તો એના પેપરો, એનું સોલ્યુશન, એની પીડીએફ, મટીરિયલ બધું જ તમને ક્યાંથી મળશે, બધી ચર્ચા આપણે આગળ કરીશું। ચાલો રેડી? હા, ચાલો તમારે કેટલા ગુણ આવ્યા ફટાફટ કોમેન્ટ આપી દો। હાલો, આપી દીધી? ચાલો શરૂ કરીએ હવે। હા, અને તમને જે પ્રશ્ન જવાબ આવડતો હોય એ કોમેન્ટ આપવાની હો। હા, ચાલો પહેલો પ્રશ્ન જોઈએ। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। ચાલો, ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જેઓ શાંતિ અને અહિંસાના પૂજારી હતા? તો આ બધાને આવડશે મિત્રો। કયા આવશે? મોહનદાસ ગાંધી। ચાલો, બીજો સવાલ છે, નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી? ખાસ ધ્યાન રાખજો, સમ્યક દર્શન લાગુ પડતી નથી, અપરિગ્રહ છે, જીન છે અને ત્રિપિટક લાગુ પડે છે। ₹200ની ચલણી નોટમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું કયા આવશે? તો કે ભાઈ આવશે ને, હા, સાચીનો સ્તૂપ। જો રાણકી વાવ પૂછાશે તો 100 રૂપિયાની નોટ આપણી ગુજરાતની છે ને, રાણકી વાવ। હા, લાલ કિલ્લો 500 રૂપિયાની નોટ જોઈ છે ને। ચાલો, અને આ કેટલા? આ કોણાકનું સૂર્ય મંદિર। ચાલો હાલો, બોલો 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 ફટાફટ 10 રૂપિયા છે કે 2000 રૂપિયા, 20 રૂપિયા છે કે કેટલા આવશે? 2000 રૂપિયા છે। હાલો, ત્રણમાંથી કઈ છે મને કોમેન્ટ આપો। ચાલો ચાલો રેડી? હા, ચોથો સવાલ છે, ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલું છે? તો કે પાલીતાણા, જ્યાં સૌથી વધારે 863 જેટલા પણ એનાથી તો વધારે મંદિરો આવેલા છે। ચાલો, કપિલ વસ્તુ નામ કયા રાજ્યમાં આવેલું છે, એટલે ક્યાં આવેલું છે? તો કે હિમાલય પ્રદેશમાં આવેલું છે, હિમાલયમાં આખો વિસ્તાર આવેલો છે। ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ જો ધ્યાન રાખજો, સિદ્ધાર્થ આવશે। વર્ધમાન છે એ કોનું છે? મહાવીર સ્વામીનું છે। કોનું છે? મહાવીર સ્વામીનું, એટલે ધ્યાન રાખશું। ચાલો રે, ઘણા વિદ્યાર્થીઓ કે છે કે સર તમે કીધું પ્રથમ પરીક્ષા વાર્ષિક પરીક્ષાના પેપરની બધું મળશે, ક્યાંથી મળશે? તો જો પહેલાં તો ધોરણ 6ના વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો કુલ 25 કરતાં પણ વધારે આ બધા જ વિષય છે। રેડી? હા, આ સિવાય બીજું શું મળશે? તો જો દરેક ધોરણના દરેક વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, એના અભ્યાસ સ્વાધ્યાય સોલ્યુશન, એની પીડીએફ, પછી મટીરિયલ, વિષય પ્રમાણે મટીરિયલ, એસાઇનમેન્ટ સોલ્યુશન। રેડી? હા, સ્વઅધ્યયન પોથી ખાસ, પછી એકમ કસોટી તો આપણે જોઈએ છીએ, પરીક્ષાના પેપર, સમજૂતી, આ બધું મળશે ક્યાંથી સર? તો મિત્રો આપણી એપ્લિકેશનમાંથી મળશે। શું કરવાનું? પ્લે સ્ટોરમાં જવાનું, ત્યાં તમારે આપણી એપ્લિકેશન સર્ચ કરવાની, આવું આવે એટલે તમારે એની ઇન્સ્ટોલ કરી દેવાની, પછી ઓપન કરવાની। અહીંયા આ પેજ આવશે, અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, એટલે કે તમારો ઘરે હોય એ, અથવા તમારા માતાનો અથવા પિતાનો કોઈ પણ નાખી શકશો। સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો તમને મેસેજ આવશે, નાખી દેશો, તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે, અહીંયા તમારે જવાનું પેઇડ કોર્સમાં, ત્યાં એક ધોરણ 6નું ફોલ્ડર આવશે, ત્યાં ધોરણ 6માં તમને વાર્ષિક પરીક્ષાનું જે આગળ જણાવ્યું ને, હા, આ તમને આવું પેજ જોવા મળશે। એમાં તમારે કોર્સ છે જોઈ લેવાનું, બધા જ પેપરો છે, બધા જ વિષયના, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન। અહીંયા ઓરિજિનલ પ્રશ્ન બેંક ટૂંક સમયમાં મુકાઈ જશે। અહીંયા જશો એટલે આવી રીતના ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં ધોરણ 6માં જવાનું, એના બધા જ વિષય જો સ્વઅધ્યયન પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, આ બધા વિષય છે। માની લો કે તમારે એસએસ જોવું હોય તો અહીં જોશો એટલે પાઠ વાઇઝ બધા જ વિડીયો તમને ફ્રીમાં જોવા મળશે। તો ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3થી 12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્ર, સગા સંબંધીનો પણ શેર કરી શકશો। અને હા, ઓરિજિનલ છે આ તમારે પ્રશ્ન બેંક સંપૂર્ણ સોલ્યુશન જોઈતી હોય તો એ પણ તમને પેઇડ કોર્સમાંથી મળી જશે ધોરણ 6ના ફોલ્ડરમાં। ચાલો આગળ વધીએ આપણે। ચાલો, સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? તો કે આલાર કલામ। બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન। અને હા, ખાસ મિત્રો, જો કોઈ ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં સમજવામાં ભૂલ થઈ ગઈ એટલે જવાબ ખોટો આવ્યો હોય તો તમારે શું કરવાનું? સાચો જવાબ છે એ કોમેન્ટ કરી દેવાની। રેડી? અને એ આપણે શું કરી દઈશું? એને પિન કરી દઈશું। રેડી? એટલે જેથી કરીને બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે કે હા, આ પ્રશ્નમાં જવાબ સાચો આ છે। બને ત્યાં સુધી આપણો પ્રયત્ન હોય કે આવી ભૂલ ના થાય, પણ છતાંય કોઈ થઈ ગયું હોય તો તમે એ રીતના કરી શકો છો। ચાલો, ગૌતમ બુદ્ધે કયા વૃક્ષ નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? તો કે પીપળાના વૃક્ષ નીચે। બુદ્ધનો અર્થ શું થશે? જ્ઞાની। 11મો સવાલ, જૈન ધર્મના છેલ્લા તીર્થંકર કોણ હતા? તો કે મહાવીર સ્વામી। કેટલામાં હતા? તો કે 24માં હતા। ચાલો, આવો પણ સવાલ પૂછાશો। મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? તો કે 5 વ્રતો આપ્યા હતા। વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો પ્રિયદર્શિની આવશે, રે ધ્યાન રાખશું।
ચાલો, મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે કઠોર તપશ્ચર્યા કરી હતી? તો કે ઋજુપાલિકા નદીના કિનારે. 15મો સવાલ છે, મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયોને વિજય પ્રાપ્ત કર્યા બાદ શું કહેવાયા? તો કે જીન. રેડી? હા, એની પછી એના અનુયાયીઓ જૈન કહેવાના. રેડી? ચાલો, જૈન ધર્મને જાણવામાં મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો કે આગમ ગ્રંથો છે ભાઈ. ચાલો, મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો કે પાવાપુરીમાં સ્થાન પામ્યા હતા. ચલો, નીચેનામાંથી કઈ સ્થળ મહાવીર સ્વામી સાથે જોડાયેલ? તો હમણાં જ જોઈએ પાવાપુરી, અને બીજું આવશે પૂર્ણગ્રામમાં જન્મ આવશે અને પાવાપુરીમાં નિર્વાણ આવશે. રેડી? ચાલો, 19મો સવાલ, મહાવીર સ્વામીએ લોકોને પોતાના ઉપદેશ કઈ ભાષામાં આપ્યા? તો કે પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં આપ્યા હતા. વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું? તો કે નંદીવર્ધન એમનું નામ હતું. ચાલો, રેડી? તો પ્રશ્ન 21 છે એ 20 સવાલ છે 1 થી. તો ચાલો, 1 થી 20 તમારે કેટલા ગુણ આવ્યા? સોરી, કેટલા સાચા પડ્યા? 20 માંથી 20, 15, 17, 18, 19 છે. ચાલો જણાવો, કોમેન્ટ આપી દીધી. ચાલો, આપણે પ્રશ્ન 2 ઉપર જઈએ. એક વાક્યમાં જવાબ આપવાના છે આપણે. તો ચાલો, જુનાગઢમાં શિલાલેખ, અશોકના શિલાલેખમાં કયા 3 રાજાઓને લેખ છે? તો કે સમ્રાટ અશોક તો હોય જ, સ્કંદગુપ્ત, અને ત્રીજો કયો છે? રુદ્રદામા. ચાલો, તમારે ગુજરાતમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખની મુલાકાત લેવી છે તો કયા જિલ્લામાં જવું પડશે? તો કે જુનાગઢ જિલ્લામાં જવું પડશે. ત્રીજો સવાલ છે, મૌર્ય યુગના બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનું વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી છે? તો તામ્રલિપ્તથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધીનો હતો. ચાલો, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોનો પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? તો પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે કહી શકાય. ચાલો, નેક્સ્ટ જોઈએ 5મો સવાલ, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશોમાં કર્યો હતો? જો દેશો કીધા છે તો બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે. તમે 3 થી 4 લખશો તો પણ તમારો જવાબ સાચો પડશે. કયા રાજવીને સકારી તેમજ વિક્રમાદિત્યની ઓળખ છે મળી હતી? તો કે ચંદ્રગુપ્ત બીજો. હા, ગુપ્ત વંશનો આવશે ચંદ્રગુપ્ત બીજો. જો ખાસ ધ્યાન રાખજો, ચંદ્રગુપ્ત મૌર્ય, પછી આવશે ચંદ્રગુપ્ત પ્રથમ, અને પછી શું આવશે? ચંદ્રગુપ્ત બીજો. 3 યાદ રાખજો. હવે આ બંને જે છે એ આ બંને કયા વંશમાં છે? ગુપ્ત વંશમાં. અને આ કયા છે? તો કે મૌર્યમાં છે. એટલે ખ્યાલ આવી ગયો. એટલે ખાસ પાછળ લખવું જરૂરી છે. ખાલી વિદ્યાર્થીઓ જો ચંદ્રગુપ્ત લખે તો જવાબ ખોટો પણ પડી શકશે. ગુપ્ત યુગના કયા શાસકને સિક્કાના વીણા વગાડતા દર્શાવવામાં આવ્યો છે? તો કે સમુદ્રગુપ્ત. બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? તો કે વરાહ મિહિરે લખેલો છે. કુમારગુપ્ત પછી કયા શાસકે મગધની રાજધાની સંભાળી હતી? તો કે સ્કંદગુપ્તે સંભાળી હતી. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? તો કે ગ્રાન્ડ ટ્રંક રોડ છે. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? તો કે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીકના રાજા સેલ્યુકસને હરાવીને કયા કયા પ્રદેશો જીત્યા હતા? તો કે કાબુલ, કંદહાર, હેરાત, બલુચિસ્તાન જેવા પ્રદેશો એમણે જીત્યા હતા. 13મો સવાલ, કયા શાસકના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાતો હતો? તો કે ચંદ્રગુપ્ત બીજો. હર્ષવર્ધનના શાસનના સમયમાં વલ્લભીના કોનું રાજ્ય હતું? તો કે ધ્રુવસેન બીજાનું હતું. ચાલો, 15મો સવાલ, બૌદ્ધ ધર્મના કયા 2 પંથ ગુપ્ત યુગ દરમિયાન વિકસ્યા હતા? તો કે હીનયાન ને મહાયાન. નેક્સ્ટ 16મો સવાલ, મૌર્ય વંશની જાણકારી મેળવવાનો સ્ત્રોત કયા છે? તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને મેગેસ્થનીસની ઇન્ડિકા બુક. મૌર્ય યુગના ન્યાય ખાતાના વડાને કયા નામે ઓળખાતા? તો કે પ્રદેશસ્ત્રી. નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટ કોણે આપેલા? તો કે હર્ષવર્ધને આપેલા હતા. મહાપ્રતિહાર શબ્દનો અર્થ જણાવો? તો કે મહેલો અને દ્વારોના રક્ષકના વડાને શું કહેવાય? મહાપ્રતિહાર. અને 20મો સવાલ, ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનના કયા સમ્રાટ સાથે લગ્ન કર્યા હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે. તો આ હતા આપણા 20 છે 1 ગુણના સવાલ હતો. ચાલો, 20માંથી કેટલા જવાબ આવ્યા સાચા પેડા જણાવો. છેલ્લે ટોટલ તો કહેવાનું જ રહેશે. હા, પણ પેલા પ્રશ્ન 1માં આપણે કેટલા જોઈ ગયા? 20. તો એમાં 20માંથી કેટલા આવ્યા? પ્રશ્ન 2માં કેટલા જોઈ ગયા? તો કે એમાં પણ 20. તો એમાં પણ 20માંથી કેટલા આવ્યા? ચાલો, રેડી થઈ ગયા ને? મોકલી દીધું ને? ઓકે, ચાલો. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ પહેલો સવાલ, નકશામાં મુખ્ય 3 અંગો દિશા, પ્રમાણમાપ અને ખાલી જગ્યા તો કે કયું હોય? રૂઢ સંજ્ઞા. બીજો સવાલ છે, જો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા હોય તો તમારો જમણો હાથ કઈ દિશામાં આવે? તો જો આ ઉત્તર હોય, આ દક્ષિણ હોય, આ પૂર્વ હોય અને આ પશ્ચિમ હોય. તો તમારું મોઢું છે એ ક્યાં હશે? પૂર્વમાં. તો તમારો
જમણો હાથ ક્યાં આવશે? દક્ષિણમાં આવશે. જવાબ કયો આવશે? દક્ષિણ દિશા આવશે. નકશાના રેલ માર્ગ દર્શાવતો ખાલી જગ્યા રંગનો ઉપયોગ થાય તો કયા રંગનો ઉપયોગ થાય? કાળા રંગનો. મેપા મુંડી કઈ ભાષાનો શબ્દ છે? તો કે લેટિન ભાષાનો શબ્દ છે. નકશામાં આપ પીળો રંગ જુઓ છો તો એ કઈ છે? તો કે ખેતીની વિગત દર્શાવે. કેની? ખેતીની. ગુજરાતમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય તો કર્કવૃત્ત પસાર થાય છે. નકશામાં વાદળી રંગનો ઉપયોગ જળ દર્શાવવામાં થાય છે. કેમાં? જળ દર્શાવવા. નકશામાં ખેતી દર્શાવવા માટે ખાલી જગ્યા રંગનો તો કે પીળા રંગનો ઉપયોગ થાય છે. ચાલો નેક્સ્ટ સવાલ છે, ચુંબકના ગુણધર્મના આધારે વિકસાવવામાં આવેલ દિશા દર્શાવતા સાધનને શું કહેવાય? તો કે હોકા યંત્ર. ચાલો દક્ષિણ પશ્ચિમ દિશાને કયો ખૂણો કહેવાય? તો કે નૈઋત્ય ખૂણો કહેવાય. કયો? નૈઋત્ય. 11મો સવાલ, ખંડ દેશ સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતો નકશાને રાજકીય પ્રકારનો નકશો કહેવાય. કેવો? રાજકીય. 12મો સવાલ, ભારતનો મુખ્ય ભૂમિખંડ વિસ્તાર 8°4' ઉત્તર અક્ષાંશથી 37°6' ઉત્તર અક્ષાંશ વચ્ચે છે. 13મો સવાલ, હિમાલય પર્વતમાંથી ભારતની ખાલી જગ્યા દિશા આવેલી છે તો કે હિમાલય પર્વત ક્યાં આવ્યો છે? ભારતની ઉત્તર દિશાએ. નકશામાં લાલ રંગ ખાલી જગ્યા વિગત બતાવે તો જમીન માર્ગનો દર્શાવે. અને 15મો સવાલ, ભારત એશિયા ખંડની ખાલી જગ્યા દિશામાં આવેલો છે? દક્ષિણ દિશામાં આવેલો છે. ચાલો રેડી? ચાલો 15માંથી કેટલા એવા સાચા પડ્યા? ચાલો જવાબ જણાવો. હાલો કોમેન્ટ કરો ફટાફટ. અને તમારે 5 ગુણનું પેપરમાં હશે ને? હા, તો 5માંથી કેટલા એવા એ પણ જણાવો અને આ પણ જણાવશો. રેડી? ચાલો જણાવ્યું? ઓકે ચાલો. અને હા, જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો પણ પેઇડ કોર્સમાંથી મળી જશે. ને તમારે જો આ જોઈતું હોય એટલે કે વાર્ષિક પરીક્ષા જે આવનારી પરીક્ષા છે એના માટે સારી એવી તૈયારી કરીને સારા ગુણ મેળવવા હોય તો પણ તમને પેઇડ કોર્સમાંથી બધું મળી જશે. તો ત્યાંથી તમે મેળવી લેજો. અને હા, તમારે હજી જો સામાજિક વિજ્ઞાનમાં કે ગણિતમાં કોઈ વિષયમાં તમને ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે આવી રીતના છે એ ક્યાં જઈ શકો? ધોરણ વાઇઝ વિડીયોમાં અને ધોરણ 6માં જઈને બધા જ વિષયના ફ્રીમાં વિડીયો જોઈ શકશો. ચાલો હવે જોડકા જોડવાના છે. કોઈ પણ એક તમને પૂછાશે. તો પહેલો સવાલ છે રોકીસ પર્વત, તો એની સામે શું આવશે? ઉત્તર અમેરિકા. રેડી? ચાલો. હોસ્ટ પર્વત એમાં આવશે જર્મનીમાં આવશે. ફ્યુઝીમાં એ શેમાં આવશે? જાપાનમાં. વિશ્વવીય તો એમાં આવશે ઇટાલી. અને છેલ્લે અરવલ્લી તો એમાં આવશે ભારત. તો આ રીતના જોડકા થશે. ચાલો રેડી? ઓકે ચાલો. પ્રશ્ન નંબર 2 જોઈએ. અખાત તો એમાં શું આવે? તો કે કોઈ પણ જળના વિસ્તારમાં 3 બાજુએથી ભૂમિભાગ ઘેરાયેલો હોય. ભૂશીર તો એમાં આવશે ભૂમિખંડનો લંબાત્મક છેડો. પછી ટાપુમાં શું આવશે? જે ભૂમિભાગમાં 4 બાજુથી જળ વિસ્તાર ઘેરાયેલો હોય. ખીણ તેમાં પર્વતોની હારમાળા વચ્ચેનો આવેલો નીચાણવાળો ભાગ. અને સામુદ્રની તો એમાં શું આવશે? 2 જળ વિસ્તારો વચ્ચે જોડતી સાંકડી પટ્ટી. તો આ રીતના એમાં જોડકું થશે. ચાલો નેક્સ્ટ. ગેડ પર્વત તો એમાં આવશે એન્ડીઝ પર્વતમાળા. ખંડ પર્વત તો એમાં આવશે સાતપુડા. જ્વાળામુખી પર્વત તો એમાં આવશે ફ્યુઝીમાં. અને અવશિષ્ટ પર્વત તો એમાં આવશે નીલગિરી પર્વત. તો આ રીતના એમાં જોડકા થશે. અને છેલ્લે ખરું ખોટું આપ્યું છે જુઓ. હા, તો ઉચ્ચ પ્રદેશ ટોચ સાંકડો શિખર ધરાવે છે. ખોટું હે ને? લંબાત્મક છેડો હોય એટલા માટે. ચાલો રેડી? ચાલો 5માંથી કેટલા એવા તમે ખોટા ફટાફટ કોમેન્ટ કરો. ચાલો ફટાફટ કરી દીધી? ઓકે ચાલો રેડી? ચાલો નેક્સ્ટ સવાલ છે, ટૂંક નોંધ લખો. પ્રશ્ન 5 કોઈ પણ એક તમને પૂછશે લોક અદાલતનું મહત્વ, તો તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો, વાંચી શકો છો. ચાલો રેડી? બીજો સવાલ છે ગ્રામ પંચાયતના કાર્યો, તો એ પણ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકશો. ગ્રામ પંચાયતના કયા કયા કાર્યો તમને આપેલા છે. ચાલો રેડી? 12 આપ્યા છે, તમે કોઈ પણ 10 લખી શકો. મહાનગરપાલિકાના કાર્યો એ પણ તમને આપી દીધા છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. અને છેલ્લો જિલ્લા કલેક્ટરની ભૂમિકા, તો કલેક્ટર જે છે એની મહત્વનું છે, પદ કઈ રીતના છે. રેડી? ચાલો. તો આ તો મિત્રો આપણી સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન ધોરણ 6ની એસએસની ક્વેશ્ચન બેંક હતી. તો એ ક્વેશ્ચન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે જોયું. તો ચાલો ફટાફટ કોમેન્ટ આપો. તમારે કેટલા ગુણ આવશે? 25માંથી કેટલા આવ્યા? ચાલો ફટાફટ આપી દીધી. 25માંથી કેટલા ગુણ આવે છે? ચાલો ફટાફટ કોમેન્ટ આપો. રેડી? હા, સારી કોમેન્ટ હશે. હા, તમે બીજી કોઈ એક્સ્ટ્રા પણ માહિતી આપી શકો છો. એક વખત આ લખી નાખો અને બીજી કોમેન્ટમાં તમે બીજું કોઈ નવું એક્સ્ટ્રા પણ લખી શકો છો. તો આપણે સારી કોમેન્ટ હશે તો એને આપણે કમ્યુનિટી ટેબમાં પણ મૂકીશું. અને હા, હજી તમારે વાર્ષિક પરીક્ષાના પેપર મેળવવાના બાકી હોય તો પેપર મેળવી શકશો. અને સ્વઅધ્યયન પોથી લખવાની બાકી હોય તો લખી શકો છો. ફ્રીમાં જ સ્વઅધ્યયન પોથીની પીડીએફ છે અહીંયા. રેડી? જો અહીંયા તમને ફ્રીમાં બધા જ ભાગની મળી જશે.
તે પણ મેળવી શકશો. પેઇડ કોર્સમાંથી તમને એકમ કસોટી પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશન, વાર્ષિક પરીક્ષાના પેપરોનો ધોરણ 6 ના ફોલ્ડરમાંથી મળી જશે. તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી ચેનલ સબસ્ક્રાઇબ રાખો, જેથી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.